ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં પડી શકે છે વરસાદ? ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી? જાણો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, ગરમીનો પ્રકોપ અને અલ નીનોના ખતરા વિશે શું જાણકારી સામે આવી છે? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શકો, ગુજરાતના ખૂણે ખૂણેથી અત્યારે એક જ સવાલ પૂછાઈ રહ્યો છે: આ અસહ્ય વાતાવરણમાંથી મુક્તિ ક્યારે મળશે અને મેઘરાજા પોતાની છાંટણા લઈને ક્યારે પધારશે? એક તરફ ઉત્તર અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ચોમાસું ધમાકેદાર રીતે આગળ વધી રહ્યું છે અને ત્યાં મેઘ મહેર જામી છે, તો ત્યાં જ બીજી તરફ આપણું વાઇબ્રન્ટ ગુજરાત હજુ પણ કાળઝાળ ગરમી, અસહ્ય ઉકળાટ અને ભારે બફારાનો સામનો કરી રહ્યો છે. સૂર્યનારાયણ દેવ જાણે કે કોપાયમાન થયા હોય તેમ બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જાય છે, જેથી ગુજરાતનો ખેડૂત અને લોકો ચાતક નજરે આકાશ તરફ જોઈ રહ્યા છે કે ક્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાય અને ક્યારે ધરતીપુત્રોના ચહેરા ઉપર ખુશીની લહેર દોડી જાય. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાના આગમનની સત્તાવાર તારીખ 15 જૂન માનવામાં આવે છે. દર વર્ષે 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતના વલસાડ કે નવસારીના દરિયાકાંઠેથી ચોમાસું રાજ્યમાં પ્રવેશી જતું હોય છે. પરંતુ આ વર્ષે હવામાન સંબંધિત કેટલીક વૈશ્વિક હલચલ અને વાતાવરણીય ફેરફારોના કારણે આ આગમન થોડું મોડું થાય તેવી પ્રબળ સંભાવના આના અગાઉથી જ વ્યક્ત કરવામાં આવી હતી અને અત્યારે બરાબર એવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે. અને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી વિગતો અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું અત્યારે ભારતના અન્ય રાજ્યોમાં સાનુકૂળ ગતિથી આગળ વધી રહ્યું છે, જેમાં કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશના બાકીના ભાગો અને ઓડિશાના કેટલાક વધુ વિસ્તારો તેમજ દક્ષિણ છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન ચોમાસું વધુ આગળ ધપાવવા માટે સંપૂર્ણ સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે અને આની સીધી અસર આગામી સમયમાં ગુજરાત પર પણ જોવા મળશે. હવામાન વિભાગે જાહેર કરેલા સત્તાવાર બુલેટિન અનુસાર ભલે સમગ્ર રાજ્યમાં હજુ ચોમાસું સક્રિય નથી થયું, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાના પ્રારંભિક ચરણના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ જશે. આનાથી સ્થાનિક સ્તરે તાપમાનમાં થોડોક ઘટાડો જોવા મળશે અને લોકોને આકરી ગરમીમાંથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગની આ વિગતવારની આગાહી પર જો આપણે નજર કરીએ તો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે એટલે કે 14 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના મહત્વના જિલ્લાઓ જેવા કે સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે આ સિવાયના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક અને ગરમ રહેશે. ત્યારબાદ આવતીકાલે એટલે કે 15 જૂનના રોજ વરસાદનો આ વ્યાપ થોડોક વધશે અને દક્ષિણ ગુજરાતની સાથે પૂર્વ પટ્ટીના જિલ્લાઓ પણ આમાં જોડાઈ જશે, જેમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે હળવા વરસાદી ઝાપટા થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. જ્યારે 16 જૂનની આપણે આગાહી પર જો આપણે નજર કરીએ છીએ તો આ દિવસે પણ મેઘરાજા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ પોતાની હાજરી પુરાવશે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડની સાથે સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે બાકીના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે અને ગરમીનું જોર યથાવત રહેશે. હવે આ તો થઈ સ્થાનિક સ્તરની આગાહીની વાત, પરંતુ આ વર્ષે ચોમાસા પર જે સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે તે છે વૈશ્વિક હવામાનની એક વિશિષ્ટ ઘટના, જેને આપણે અલ નીનો તરીકે ઓળખીએ છીએ. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની પરિસ્થિતિ સક્રિય થઈ ચૂકી છે અને આ બાબત માત્ર ભારતીય હવામાન વિભાગ જ નહીં પરંતુ વિશ્વની તમામ મોટી હવામાન સંસ્થાઓએ પણ સ્વીકારી છે. સામાન્ય રીતે અલ નીનોની શરૂઆત જુલાઈ મહિનામાં થવાની ધારણા હોય છે, પરંતુ આ વખતે કુદરતનો મિજાજ કંઈક જુદો જ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ જૂન મહિનામાં જ શરૂ થઈ ગઈ છે, જે ચિંતાનો વિષય બની ગયો છે.
હવામાન ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આ વખતનું અલ નીનો અત્યંત મજબૂત અને પ્રભાવશાળી રહેવાનું છે, જે ભૂતકાળના ઘણા બધા વર્ષોના રેકોર્ડને તોડી શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જ્યારે પણ પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત બને છે, ત્યારે તેની સીધી નકારાત્મક અસર ભારતીય ચોમાસા પર જોવા મળે છે. આના કારણે દેશમાં સરેરાશ વરસાદનું પ્રમાણ ઘટી જતું હોય છે. આ જ કારણોસર ભારતના સત્તાવાર હવામાન વિભાગ, ખાનગી વેધર એજન્સી, સ્કાયમેટ અને વિશ્વની અન્ય નામાંકિત સંસ્થાઓએ પણ આ વર્ષે ભારતમાં સામાન્ય કરતા ઓછો અથવા તો સરેરાશથી ઓછો વરસાદ થવાની આગાહી કરી છે. આનો સ્પષ્ટ સંકેત એ છે કે આ વર્ષે ચોમાસું થોડુંક નબળું રહી શકે છે, પરંતુ ખેડૂત ભાઈઓ અને સામાન્ય જનતાએ આનાથી બહુ ગભરાવાની જરૂર નથી, કારણ કે ભારતીય ચોમાસું એટલું જટિલ છે કે માત્ર અલ નીનો જ નહીં તેનું સંચાલન નથી કરતું, પરંતુ ચોમાસાને અસર કરનારા બીજા પણ ઘણા બધા મહત્વના પરિબળો છે, જેમાં ઇન્ડિયન ઓશન ડિપોલ એટલે કે આઈઓડી ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. જો હિન્દ મહાસાગરમાં પોઝિટિવ આઈઓડીની સ્થિતિ સર્જાઈ જાય તો પછી અલ નીનોની નકારાત્મક અસરોને ઘણી ખરી નાબૂદ પણ કરી દે છે. અને આના કારણે ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે અલ નીનોનું વર્ષ હોવા છતાં પણ ભારતમાં અને ગુજરાતમાં ઘણો સારો વરસાદ નોંધાયો હોય છે. વળી અલ નીનોની અસર સમગ્ર દેશમાં એક સરખી નથી હોતી. પ્રાદેશિક સ્તરે તેનો પ્રભાવ બદલાતો રહે છે. બની શકે છે કે દેશના કેટલાક ભાગોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થાય, પરંતુ ગુજરાતના વિશિષ્ટ ભૌગોલિક સ્થાનના કારણે અહીં ચોમાસું સારું રહે અને ડેમો તેમજ જળાશયો છલકાઈ જાય. જેથી એવું બિલકુલ નથી માની લેવાની જરૂર કે આ વખતનું આખું ચોમાસું ખરાબ જ જવાનું છે. છતાં પણ વૈશ્વિક સ્થિતિને જોતા આ વર્ષે પાણીનો સંગ્રહ અને ખેતીનું આયોજન ખૂબ જ સમજી વિચારીને કરવું પડશે. અને આ બદલાતા હવામાન અને ચોમાસાની અપડેટ જાણવા માટે તેમજ ખેતીવાડી સાથે હવામાનના તમામ સમાચાર મેળવવા માટે અમારી સાથે સતત જોડાયેલા રહેજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.